જેતપુરના નવાગઢ વિસ્તારમાં આવેલી કેનાલ નજીકથી એક અજાણ્યા યુવકની લોહી લુહાણ હાલતે મૃતદેહ મળી આવ્યો હતો। પોલીસ વિભાગ દ્વારા ઘટના સ્થળ પર પહોંચી તપાસનો ધમધમાટ આદરી ગણતરીના કલાકોમાં જ આ હત્યામાં ગુનામાં સંડોવાયેલા 2 ઈસમોને દબોચી લીધા છે। જેતપુર શહેરમાં નવાગઢ વિસ્તારની કેનાલ કાંઠે એક અજાણ્યા યુવકના ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા વાળી અને લોહીથી લથપથ મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામ્યો હતો। ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન દ્વારા તાત્કાલિક તપાસ કરતા મૃતક યુવાન ઉત્તર પ્રદેશનો રહેવાસી હોય તેવી પ્રાથમિક વિગતો મળી હતી, જેનું નામ સંજય કુમાર શ્રી રામ કબીર જાણવા મળે છે। તે અહીં સાડીના કારખાનામાં કામ કરતો હતો તેવા સમાચાર પ્રાપ્ત થયા છે। પૈસાની લેતી દેતી બાબતે માથાકૂટ થતા તેની સાથે કામ કરતા ઉત્તર પ્રદેશના જ વતની આશીષ નંદકિશોર અવસ્થી અને રામચંદ રામરતન વિશ્વકર્મ બંને મળીને તેના પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી સંજય કુમારના ગળા ઉપર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી તેની હત્યા કરવામાં આવી હતી અને જાનથી મારી નાખી પુરાવાનો નાશ કરવા મોટરસાયકલ પર લઈ જઈ નવાગઢ કેનાલ કાંઠે ફેંકીને જતા રહેલ હતા। ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનના પીઆઈ એમ ઠાકોરના માર્ગદર્શન હેઠળ તેમની ટીમ દ્વારા ગણતરીના કલાકોમાં જ આરોપીઓને ઝડપી પાડી ગુન્હાનો ભેદ ઉકેલવા માટે રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે તેવા સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા છે। ધોરાજી એટલે કે જેતપુર બાયપાસ રોડ ઉપર એક હત્યાનો બનાવ બન્યો છે યુવાનને। આ યુવાન કોણ હતો, તેના હત્યારા કોણ હતા અને તેનો ઇન્ટેન્સ શું હતો અને ક્યારે હત્યા થઈ હતી? જેતપુર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં એક હત્યાનો બનાવ બનવા પામેલ છે, જેમાં મરણ જનાર છે સંજય શ્રીરામ કબીરદાસ કરીને છે, જે પણ યુપીનો છે, અને આરોપી તરીકે જે સામે આવેલ છે તે આશીષ અવસ્થી છે અને બીજો છે રામચંદ્ર ભંડાણી, એ પણ યુપીના જ છે। આ ત્રણેય જણા અને એક ચોથો એનો જે કોન્ટ્રાક્ટર છે એ ચારેય એક જ રૂમમાં ભાડે રહેતા હતા। કોન્ટ્રાક્ટર 14 તારીખે સુરત મુકામે ગયેલ હતો અને આ 3 જણા જ્યારે રૂમમાં હતા ત્યારે મરણ જનાર અને આશીષ અવસ્થી વચ્ચે બોલાચાલી થતા એ બંનેને રકઝક થયેલ હતી અને રકઝક બાદ આશીષ અવસ્થીએ તેમને ચાકુના ઘા મારી અને સંજય કબીરદાસને મોતને ઘાટ ઉતારેલ છે અને ત્યારબાદ આ લાશને ઠેકાણે લગાડવા માટે રામચંદ્ર ભંડેરીએ પણ મદદગારી કરેલ છે અને આ બંને આરોપી અત્યારે હસ્તગત કરવામાં આવે છે। હત્યામાં સર એક જ છે કે મદદગારીમાં બીજા વ્યક્તિ? અત્યારે હાલ પૂરતા જે 2 આરોપી છે એ ડિટેન કરવામાં આવેલ છે અને વધુ પૂછપરછ પણ ચાલુ છે। વધારે કોઈ સંદિગ્ધ જણાશે તો એમને પણ ડિટેન કરવામાં આવશે। આ બનાવનું કારણ એવું છે કે જે મરણ જનાર છે એ 200 રૂપિયા આશીષ અવસ્થી પાસેથી પહેલા લીધેલ હતા અને આશીષ અવસ્થી પાછો એમની પાસે માગતા હોય અને ત્યારે એમની પાસે પૈસા ન હોય, એક વસ્તુ એ હતી। અને બીજી આશીષ અવસ્થીના મધર વિશે જે મરણ જનાર છે એ અપશબ્દો બોલતો હતો, એટલે એમને લાગી આવતા એમણે આ બનાવને અંજામ આપેલ છે। સેના વડે હત્યા કરવામાં આવીને હત્યા જો મકાન ઉપર અને જ્યાં રહેઠાણ ઉપર કરવામાં આવ્યું તો મૃતદેહ અલગ જગ્યાએ ફેંકવામાં આવ્યો તો કઈ વાહનનો ઉપયોગ કરવામાં આવ્યો તેવું કોઈ પૂછપરછમાં સામે? જે બનાવ બનેલ છે તેની ઓરડીમાં બનેલ છે, ત્યારે ફક્ત 3 જણા જ એ રૂમમાં હતા, આશીષ અવસ્થી, રામચંદ્ર અને જે મરણ જનાર છે સંજયની હત્યા કરવામાં જે હથિયાર વપરાયેલ છે તેમાં જે શાક સુધારવાનું જે ચાકુ હોય છે મોટું,
એ વાપરવામાં આવેલ છે અને એક ચમચા ઉપર લોહીનું નિશાન મળેલ છે, એટલે એમને પણ FSLમાં મોકલવામાં આવશે. હત્યા નિપજાવ્યા બાદ રાત્રે આ બંને જણા છે એક મોટરસાયકલનો ઉપયોગ કરી અને અન્ય જગ્યાએ જે જૂનું મનીષા કારખાનું છે તેમની જે દિવાલ છે એમની પાછળ અવાવરૂ જગ્યા છે ત્યાં આ લોકો ડેડ બોડીને નાખી આવ્યા હતા.